આજે કલ્પસૂત્રનો આજથી મંગળ પ્રારંભ. એવું આ સૂત્ર છે કે જેનો શબ્દ શબ્દ નહીં, અક્ષર અક્ષર મંત્રની જેમ અત્યંત પવિત્ર છે. એક કલ્પસૂત્ર 21 વાર સંભળાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એનો મોક્ષ નક્કી થયો. કલ્પ એટલે આચાર. સાધુ ભગવંતોનો આચાર, સાધ્વીજી ભગવતીઓનો આચાર. એ આચાર છેલ્લા 9મા વ્યાખ્યાનમાં આવે છે. પણ 9મું વ્યાખ્યાન અર્થથી સંભળાવાતું નથી. એ સંવત્સરિક મહાપર્વના દિવસે મૂળની અંદર કહેવામાં આવે છે. એટલે ટીકાકાર વિનય વિજય મહારાજ 10વિધ મુનિ આચારની વાત પહેલા કરે છે. એક મુનિનું, એક સાધ્વીજીનું લક્ષ્ય એક જ છે, પ્રભુની આજ્ઞાનું પૂર્ણતયા પાલન. પ્રભુની નિશ્ચય આજ્ઞા છે, તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એ નિશ્ચય આજ્ઞા તરફ વ્યવહાર આજ્ઞા આપણને લઈ જાય. એટલે આ 10વિધ આચાર જે પ્રભુની વ્યવહાર આજ્ઞા છે, એ આપણને પ્રભુની નિશ્ચય આજ્ઞા તરફ લઈ જાય. દેહ છે તો વસ્ત્ર જોઈશ, પણ એક સાધક વસ્ત્ર માટે કેવી દૃષ્ટિ ધરાવે? અલ્પ મૂલ્યના સાદા સફેદ વસ્ત્રો પહેરીને. વસ્ત્ર ઉપર રાગ ન થાય એના માટે પ્રભુએ પહેલો આચાર વસ્ત્ર સંબંધી બતાવ્યો. બીજો આચાર ગોચરી સંબંધી. સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવતી કેવી ગોચરી ગોવરે? નિર્દોષ ગોચરી હોય. પહેલાના મહામુનિઓ ગુરુની આજ્ઞાથી એકલા ગુફામાં કે જંગલમાં રહેતા હોય. 2, 4, 5 દિવસે એમ થાય કે શરીર શિથિલ બન્યું છે, તો ઓરવા માટે નીકળે અને નિર્દોષ જે મળે તે ઓરી. ક્યારેક એમ લાગે કે ઉપવાસ ઉપર ઉપવાસ થાય છે, પણ સાધના બરોબર થાય છે, તો માસક શ્રવણ કરી દે. 31મા દિવસે મધ્યાહ્ને ઓરવા માટે જાય. નિર્દોષ ગોચરી મળી
તો વોરી, ન મળી તો પાછા આવો. ગોચરી મળી તો એ કહેતા સંયમ વૃત્તિ. આ આહાર વપરાશે અને એના એક એક કણનો ઉપયોગ સાધનામાં કરવાનો. તમે લોકો અમને ઓરાવો ત્યારે આ જ તમારો ભાવ હોય છે કે આ મુનિ ભગવંતો, આ સાધ્વીજી ભગવતીઓ વાપરશે અને અન્નના એક એક કણને સાધનામાં ફેરવશે. ઓરાવતી વખતે તમારો ભાવ અત્યંત ઉચકાઈ જાય છે. એનું કારણ આ છે. તો 31મા દિવસે ભિક્ષા મળી તો કે છે સંયમ વૃત્તિ, ન મળી તો કે છે તપો વૃત્તિ. અમને પણ આવા મહામુનિઓની ઈર્ષા. અમે લોકો વાપરવા બેસી ત્યારે એક ગાથા સૂત્ર અમારા મનમાં રટાતું. તમારું પણ ફ્યુચર પ્લાનિંગ તો આ જ છે. એટલે ગોચરી વાપરતા વાપરતા એક મુનિ શું વિચારે, મજાનું ગાથા સૂત્ર છે. ઓહો ચિણૈહિમ કસા વજ્જા વિત્તિ સાહુણ દેશિયા મુખ સાહણ હેઉસ સાહુ દેહસ. એકદમ અહોભાવની ધારામાં વાપરતી વખતે ડૂબી જાય છે. એવી તો અહોભાવની ધારા વાપરતી વખતે ચાલતી હોય કે શું ખાધું શું ન ખાધું એ પણ ખબર ન. આસક્તિની તો વાત જ ક્યારે. એકદમ અહોભાવની ધારા ચાલે છે. મારા ભગવાને એવી નિર્દોષ ભિક્ષા વૃત્તિ મને બતાવી છે. મોક્ષના સાધન રૂપ આ દેહનું પોષણ થાય અને કોઈ પણ જીવની વિરાધના ન થાય એવી મજાની ભિક્ષા વૃત્તિ મારા પ્રભુએ મને બતાવી. વાપરતી વખતે અહોભાવ, વાપરતી વખતે આંખમાંથી આંસુ ચાલતા, વાપરતી વખતે માશક શ્રવણના તપસ્વી એ મુનિરાજોને અમે લોકો યાદ કરતા. પૂરું જીવન સાધનાને સમર્પિત કરવાનું. એક મુનિની, એક સાધ્વીની જીવનની એક એક ક્ષણ ઉપર પ્રભુનું સિગ્નેચર છે. એક એક ક્ષણ પ્રભુ દત્ત હોય. પ્રભુની આજ્ઞામાં રંગાયેલી એક ક્ષણ. અમે લોકો એકદમ મજામાં છીએ. કારણ શું? કારણ એક જ, અમારા જીવનની એક એક ક્ષણ પ્રભુની આજ્ઞાના રંગમાં ઝગોળાયેલી છે. તમારી પાસે પણ આ આજ્ઞાનો રંગ આવી જાય તો તમારા જીવનને પણ એક એક ક્ષણ આનંદમાં. કોઈ ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ, જોઈ લીધી, વાત પૂરી થઈ. એ રીતે તમે પ્રભુની આજ્ઞામાં આવી શકો. તમે એકદમ આનંદમાં હો. ત્રીજો આચાર છે વસ્તી. પહેલાના
દેશોમાં મહામુનિવરો ગુફામાં રહેતા, જંગલોમાં રહેતા. મોટું નગર હોય ત્યારે ઉપાશ્રય ન પણ હોય, તો કોઈ મોટો શ્રીમંત હોય અને એનું મોટું ઘર હોય, તો એ ઘરનો એકાદ ભાગ માગીને યાચીને એમાં ઉતરતા. અમારા પૂર્વજોના જીવનને જોઈએ તો અમને લાગે કે અમારા જીવનમાં કોઈ કષ્ટો છે જ નહીં. બસ અમારી એક એક ક્ષણ પ્રભુની આજ્ઞામાં રંગાયેલી હોય એટલું જ પ્રભુ પાસે રોજ અમે માંગતા હોય. તમે શું માંગશો? પ્રભુ સાધના તે આપી, એ સાધનાનો આનંદ દિન પ્રતિદિન મારો વધતો જાય એવી તું કૃપા કરજો. તમે આ પ્રભુની પાસે માંગીશું. તો વસતી એટલે કે સ્થાન ઉતરવા માટે જે આપે એને સૈયાતર કહેતા. સૈયા એટલે સ્થાન, સૈયા એટલે પથારી પણ થાય, સૈયા એટલે સ્થાન પણ થાય. તો મુનિ ભગવંતોને સ્થાન આપીને જે ભવસાગરને તરી જાય એ શૈયા. શૈયા તરતી ઇતિ શૈયા. એક ઉપાશ્રય તમે બનાવ્યો, એમાં જેટલી સાધના થાય એનો છઠ્ઠો ભાગ તમને નિયમિત મળતો. તમને મળે, તમારા પરિવારને. સુરતમાં એક ભાઈ છે, આપણી પાસે એવા લોકોનો તો ખ્યાલ હોય કે જેમણે સ્વદ્રવ્યથી એક નહીં પણ 5-10 દેરાસર બનાવ્યા. આ ભાઈનો નિયમ છે 108 ઉપાશ્રય બનાવ. 50 ઉપર ઉપાશ્રયો એમણે બનાવી દીધા. પણ આવા જે દાનવીરો હોય છે એમના મનની ભૂમિકા કઈ હોય છે? આવા જ એક દાનવીર હતા, શિરાવના તીર્થમાં એમણે અઠમ કરાવ્યું. દેખીતી રીતે પેઢી એમને સન્માન પત્ર આપ્યું. સન્માન પત્રના જવાબમાં એ ભાઈએ કહ્યું કે તમે મને ઉદાર કહો છો, હું બહુ મોટો કંજૂસ માણસ છું. મારી સંપત્તિમાંથી 1% પણ એ પ્રભુ શાસનને અર્પિત કર્યું. સંપત્તિનો લોભ મને એટલો બધો છે કે હું ગણીને ખર્ચું. કેવી ઉદાત્ત ભાવના! તો સૈયાતર માટે નિયમ એવો છે કે રાત્રે રહ્યા હોઈએ ત્યાં તો એના ત્યાં બીજા દિવસે ઓરાય. શા માટે ન ઓરાય? એના 2 કારણો. કદાચ એ શ્રાવક મુનિરાજનો ગુણોને કારણે ઉપાસક બની જાય અને એને એક જ વાત આવે કે મારા સાહેબની ભક્તિ કરે, તો કદાચ દોષિત ગોચરી પણ મોરાવી.
દિવસે ત્યાંથી ગોચરી મોરવાડી નહીં. બીજું કારણ એ છે કે જો ત્યારે ત્યાં મોરવાનું થાય અને માસ કલ્પ ત્યાં કરવાનો હોય તો પેલાને થાય કે મારા સાહેબને રાખીશું તો ખરા, પણ રોજ પાછું મોરવવું પડશે. એટલે વસ્તી દુર્લભ ન બને એના માટે પ્રભુએ આ નિયમો. કેવા મજાના નિયમો છે. એક એક નિયમનું પાલન કરીએ ને ત્યારે અમારી આંખોમાં આંસુ. મારે લગભગ કારતક સુધી પૂનમના બિહાર થતો હોય છે. સુરતમાં 28 ચોમાસું, કારતક સુધી પૂનમની સાંજે વિહાર. સેંકડો ભાવુકો મૂકવા માટે આવેલા. એ બધાની આંખ તો પેલી હોય. મેં એ વખતે 5 મિનિટ શિક્ષા આપેલી અને એમાં મેં કહ્યું કે તમારી આંખો તો પીળી છે કે સાહેબ જઈ રહ્યા છે, પણ મારી આંખો પીળી છે. પણ એનું કારણ એ છે કે મારા પ્રભુએ કેવા સરસ નિયમો બતાવ્યા છે. ચોમાસું પૂરું થયું, ચાલો નીકળો. એ ક્ષેત્ર પ્રત્યે તમને મમત્વ થવું જોઈએ. શું ભગવાને અમારી પર્સનલ કેર લીધી? આ આચારોને સાંભળતા તમારી આંખો પણ ભીની બને કે પ્રભુએ જે રીતે સાધ્વાચાર આપ્યા એમ શ્રાવકના પણ આચારો આપ્યા છે, પણ એ આચારોને અમે કેવી રીતે પાડીએ છીએ? મારી એક જ વાત રહી છે 40-45 દિવસમાં, જે કરો પીરી પીરી આંખે કરો. પ્રભુની પૂજા કરતા હો અને આંખો પીરી, દર્શન કરતા હો અને આંખો પીરી. પછી આવે છે રાજપિંડ. મુકટબદ્ધ જે રાજા હોય એના ત્યાં ભિક્ષાએ નહીં જોવા. કારણો કેટલા સરસ છે. અમારા સંયમની રક્ષા થાય અને અમારા જીવનને કારણે બીજા કોઈને સેજ પણ પ્રભુ શાસન પ્રત્યેનો ભાવ ઘટે નહીં. આ વાત આ એક એક નિયમમાં છે. રાજાને ત્યાં જવાનું થાય ઓરવા, રાજાને ત્યાં ઘણી બધી ભીડ જતી હોય, સંકટો વગેરે થઈ જાય, અમારું સંયમ દૂષિત થાય. બીજી વાત, લોકો પણ વિચારે વાહ સાધુ મહારાજને જલસો છે, રાજાને ત્યાં જઈ આવે અને બજારનું ભોજન લઈ આવે, બાવાજીને મજા મજા. આવી રીતે ચીર શાસનના સાધુઓની અવહેલના ન થાય એના માટે આ નિયમ. મેં વચ્ચે કહેલું કે જૈન શાસનના એક પણ અંગની નિંદા ન કરવી. આ નિયમ તમારી પાસે કોળકોટીથી હોવો જોઈએ. કોઈ કે ફલાણા મારા સાહેબ એમાં આમ છે, તમે હાથ જોડીને કહેજો પ્લીઝ મારે સાંભળવું નથી. કોઈના પણ ગુણની વાત હોય તો મારે જરૂર કહેજો. કોઈના દોષ સાંભળી મારે શું કરવાનું? હું ઘણી વાર કહેતો, એક બેને ઘરને સાફ કરી, કચરો સુપડીમાં દીધો, પછી એ કચરાને ક્યાં નાખે? કચરા પેટીમાં. પણ એને બદલે પાડોશી જે છે એના ફ્લેટમાં કચરો નાખી આવે તો ધમાલ થઈ જાય ને.
એમ આખા ગામનો કચરો, ફલાણો બદમાશ, ફલાણો આવો, ઢીકણો આવો, એ કચરો તમારા કાનમાં નાખવા આવે, તમે ખુશ હો? આખા ગામનો કચરો. આ મોબાઈલ પેલું મ્યુનિસિપાલિટીનું વાહન છે, ગંદકીને નહીં જણાવે. આજથી નિયમ કરો, એક પણ મહત્વની, અરે એક પણ શ્રાવક કે શ્રાવિકા કે એક પણ વ્યક્તિની નિંદા કરવી તો નહીં, નિંદા સાંભળવાની. પાંચમું છે બંધન. આમ ક્રમ પ્રમાણે બંધન હોય. વળી દીક્ષા જે દિવસે થઈ એ દિવસથી દીક્ષા પર્યાય ગણ. આપણે 22 તીર્થંકર સાધુ ભગવંત હોવા નિયમ અલગ છે, ત્યાં પહેલા જ દિવસથી દીક્ષા પર્યાય ગણ. કારણ આપણે ત્યાં દીક્ષા વખતે માત્ર કરેલી બંધી આપવામાં આવે છે, એટલે માત્ર સર્વવીરથી સામાયિક આપવામાં આવે છે, 5 મહાવ્રતો આપવામાં નથી આવતા. ગુરુદેવ યોગોદ્વહનની ક્રિયા કરાવે અને પછી એમને યોગ્ય લાગે ત્યારે વળી દીક્ષા. એ વળી દીક્ષાથી ક્રમ ગણાય. પણ એમાં સાધુ સાધ્વીમાં નિયમ એવો છે કે 100 વર્ષના દીક્ષા પર્યાય વાળા સાધ્વીજી ભગવતી હોય તો પણ એ સાધુ ભગવંતને વંદન. પણ એક વાત છે, અમારે પણ પાછું વંદન કરવાનું હોય છે, અનુવંદન. અમે પણ નમસ્કાર મહામંત્રમાં નમો લોએ સર્વ સાવણમ બોલી, એટલે અદ્વૈતમાં રહેલા તમામ સાધુ સાધ્વીજીઓને વંદન હું પણ કરું, એમને પણ વંદન રોજ કરું. જ્યાં પ્રભુના મહાવ્રતો ત્યાં ચૂકી જાઓ, માત્ર ચૂકવાનો રાખો. નમસ્કાર મહામંત્રમાં શું કહ્યું? નમો લોએ સર્વ સાવણ. પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત હોય એને વંદન કરવા. 1 તિથિ 2 તિથિ 3 હોય કઈ નથી. પંચ મહાવ્રત જ્યાં પૂરેપૂરા પડાતા હોય ત્યાં વંદન. ક્યાંક તમને લાગે કે શિથિલાચારી મહાત્મા છે, જરૂર શિથિલાચાર તો અમારામાં પણ હોય છે, પણ એવો શિથિલાચાર કે જે ક્ષમ્ય ગણી ન શકાય એવો શિથિલાચાર હોય તો આપણે દૂર જતા. એમને પ્રેમથી તમે કહી શકો કે સાહેબ અમને નથી મળ્યું, એ શ્રાવણને તમને મળ્યું છે, હવે શા માટે તમે શિથિલ બનો છો? તમે પ્રેમથી કહી શકો. તો દરેક સાધુ ભગવંતોને, સાધ્વીજી ભગવતીઓને વંદન. કાયાથી વંદન નથી કરી શકતા રોજ બધાને, મનથી રોજ વંદન કરો. જાવંત કે વિસાહો બોલો, પરહે રવય મહાવિદેય, ભરત ઐરવત મહાવિદેય. જ્યાં જ્યાં સાધુ ભગવંતો છે એ બધાને ત્રિવિધે એટલે મન વચન કાયાથી હું વંદન કરું. તો વંદન કરવાથી અહંકાર શિથિલ બને છે, અને અહંકારને ઓછો કરવો એ સાધના માર્ગમાં સૌથી વધારે જરૂરી. હું નાનો હતો ને ત્યારે બિહારમાં મહાત્માઓ ભેગા થાય, હું ક્યારે કોઈને પૂછતો નહીં
કે તમારી દીક્ષા વડે દીક્ષા ક્યારે થઈ? હું એમ જ માનતો કે મારા માટે બધા વંદનીય છે. કોઈ પણ મહાત્મા હોય વંદન કરવા લાગી જવું. પછી એમને ખબર પડે એ રોકે, અરે તમે મારાથી દીક્ષા કર્યામાં મોટા છો, મારે તમને વંદન છે, તમે ના કરો. એ ના પાડે તો આપણે અટકવું પડે. બાકી બે નક્કી રાખેલું બધાને વંદન કરવું, ચૂકવું બસ. ચૂકવું એ સાધનાનો મૂળ મંત્ર. મહાવ્રત આપણે ત્યાં 5 મહાવ્રત છે. 22 તીર્થંકર ભગવંતોમાં 4 મહાવ્રત. કારણ કે પરિક્રમામાં ચોથા મહાવ્રતનો સમાવેશ થાય કે કોઈ વ્યક્તિનું પરિક્રમ નથી કરવાનું, કોઈ પદાર્થનો નથી કરવાનું. તો આસક્તિનું મૂળ કારણ જે છે કે વિજાતીય પરિચય તો કરવાનું જ નથી. એટલે એ લોકો પ્રાજ્ઞ પ્રબુદ્ધ હોવાને કારણે એમના માટે 4 મહાવ્રત છે. આપણે ત્યાં પ્રભુએ કૃપા કરી અને ચોથા મહાવ્રતને અલગ કાઢી કે બસ તારી નજર નિશ્ચિત હોવી જોઈએ. કૈલાસ સાગર સુરી દાદાને જોઈ એ આમ જ બેઠેલા, મુફતથી કાયમ હાથમાં આમ અને માથું ઝૂકે. આપણે 2 ફૂટ દૂર હોઈએ, વાતો કરતા હોઈએ તો પણ આપણી સામે આંખ નહીં મિલાવે, આંખ નિશ્ચિત નહીં. આ દૃષ્ટિ સંયમ. પ્રભુએ અમને 5 મહાવ્રતો આપીને આ દૃષ્ટિ સંયમ આપ્યો છે કે ક્યાંય વિજાતીય તરફ દૃષ્ટિ નથી. તો શ્રીકારે સૂત્રમાં કહ્યું, પખરમિવ દત્તોળ, સૂર્યને જોઈને જેમ આંખો વિચાઈ જાય એ રીતે વિજાતીયને જોઈને સાધુની આંખો બંધ. ક્યાંય પરમાં જવું જ નથી. એક જ વાત છે, શ્રાવણને મળ્યું ત્યારથી સ્વાનુભૂતિની યાત્રા ચાલુ થઈ છે. મારે માત્ર અને માત્ર સ્વમાં જવાનું છે. જ્યેષ્ઠ કરતો એમાં પણ બહુ મજાની લૌકિક પરંપરાનો પણ સમાવેશ કર્યો. પિતા અને પુત્ર બેઉએ દીક્ષા લીધી. પિતાનો અભ્યાસ બહુ ઓછો છે, ધીરે ધીરે ભણે છે. પુત્ર એકદમ ટેલેન્ટેડ છે. બીજા મુનિઓની વળી દીક્ષા થવાની છે, પણ દીકરાની વળી દીક્ષા પિતાથી આગળ કરો તો પિતાને મન દુઃખ થાય. એટલે ગુરુદેવ શું કરે, પિતાને બોલાવે કે તમારો દીકરો આગળ જઈ શકે અને બહુ જ આગળ વધી શકે, પણ એના માટે દીક્ષા પર્યાયની વૃદ્ધિ પણ જરૂરી છે. જેમ કે ગણિત પદ છે તો 20 વર્ષે જ મળે, 20 વર્ષ પહેલા નથી આપવાનું. તો ગુરુદેવે કહ્યું પિતા મહારાજને કે તમારો દીકરો આગળ જાય એમાં તમારી શોભા છે, પણ તમારી ઈચ્છા હોય, તમારી અનુમતિ હોય તો જ તમારી આગળ એમને દીક્ષા મળે, નહીતર તમારી જોડે જાય. અરે પિતા કે નહીં, મારો દીકરો આગળ વધે એમાં તો મારી છાતી ગજગજવું છે, સાહેબ આપી દો વળી દીક્ષા, તો આપે, નહીતર. એટલે લૌકિક પરંપરા પણ જાણવી અને કોઈને પણ દીક્ષા લીધા પછી આર્ત ધ્યાન ના થાય એ ગુરે જોવાનું, એવી કોઈ સિચ્યુએશન પેદા ન થાય
કે જેના કારણે દીક્ષિત મહાત્માને સેજ પણ આર્ત થયા. ઘણી વાર કહું છું, તમારા દીકરાને તમે શું પ્રેમ આપો? અમે લોકો એટલો બધો છાતી ફાટ પ્રેમ આપીએ કે તમને લાગે કે આટલો પ્રેમ તો અમે પણ આપી શકીએ. નિસ્વાર્થ પ્રેમ. મારો શિષ્ય છે માટે પ્રેમ નથી, પ્રભુના શાસનનો એક સૈનિક છે. મારા પ્રભુ શાસનનો સાથ. સમુદાય નાનકડી વસ્તુ છે, કચ્છ નાનકડી વસ્તુ છે. ગુરુ ભગવંતો આપણા છે અને પૂજનીય છે, પણ ચિર શાસન સર્વોપરી છે. પ્રભુ શાસનમાં ક્યારે પણ વાડામાં વહેંચાઈ ન જાય. પ્રભુ મારા પછી એ પ્રભુનો માર્ગ મને કલાપુર સુધી દાદાએ બતાવ્યો. તો હું એમની ઉપાસના કરું તો એમાં કઈ ખોટું નથી, પણ એથી હું બીજા મહાત્માઓને સેજ પણ ઓછા સમજવાનો નથી. એટલે ચિર શાસન સર્વોપરી હોવું. પન્યાસ પ્રવત ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની મોટામાં મોટી વિશેષતા એ કહેતા કે મારા માટે ચિર શાસન એ સર્વોપરી છે, અને ચિર શાસન ઉપર ક્યાંય પણ આક્રમણ થાય તો સૌથી પહેલા હું નથી. કોઈ મારી પાછળ આવે કે ન આવે, હું શહીદ થઈ જઈશ મારા શાસન. આ શાસન રાખ સૌથી પહેલા જોઈશે. માસ કલ્પ બહુ મજાની વાત. શેષ કાળના 8 મહિનામાં ચોમાસા સિવાયના સમયમાં એક જગ્યાએ અમે કેટલું રહી શકીએ? વધારેમાં વધારે માસ કલ્પ, 1 મહિનો, વધારે નહીં. એટલે એવા જ્ઞાની ભગવંતોને જોયા છે કે જંગા બળ ક્ષીણ કર્યું છે, પગેથી ચાલી શકાતું નથી, ડોળીમાં વિહાર કરવો નથી. એક મોટા ઉપાશ્રયમાં રહે છે, દર મહિને રૂમ બદલી નાખે. પ્રેમસુરી દાદા ખંભાતમાં, અને જે દિવસે કારગરમાં હતો એ દિવસે એમણે કહ્યું આજે ઘર બદલીએ, આજે ઘર બદલીએ. સાધુ ભગવાન તો શું સમજ્યા કે દર મહિને આપણે ઘર બદલીએ છીએ, રૂમ બદલીએ છીએ, એમ આજે પણ રૂમ બદલવાની છે. પણ એ ખબર નહોતી કે દાદા આ ઘરને છોડીને જતા. માસ કલ્પ 1 મહિનાથી વધારે રહેવાનું. શા માટે? કારણ એક કે એ ક્ષેત્ર સાથે અમારું અટેચમેન્ટ નથી. ક્ષેત્ર પ્રત્યે, ક્ષેત્રના લોકો પ્રત્યે અમારું અટેચમેન્ટ ન થાય, ક્યાંય અમારે જોડાણ કરવાનું નથી, ક્યાંય લગાવ રાખવાનો નથી. અમે છે ને અમારી તરફ નજર નાખો એ બરોબર, અમે તમારી તરફ નજર નથી રાખવા. અમારી નજર પ્રભુની સામે છે. અમારી નજર તમારી સામે ક્યારે પણ નહીં. ઘણા એકદમ પરિચિત ભક્તોના દીકરા આવે, સાહેબ મને ઓળખ્યો, શું મારું નામ? ત્યારે મારે કેવું પડે, ભાઈ તારી પરીક્ષામાં હું ના પાસ. અલગાવ, નોન અટેચમેન્ટ. પ્રભુ સિવાય, પ્રભુની આજ્ઞા સિવાય ક્યાંય અમારે જોડાવું નથી. અલગાવ.
બસ લગાવ છે. ધર્મ ક્રિયાઓ કરો છો, લગાવ છે સંસાર પ્રત્યે. અલગાવ લાવો છે. અલગાવ એ ચારિત્ર, ક્યાંય જોડાવું નથી. પ્રભુ જેવા પ્રભુ મને આટલો પ્રેમ આપતા હોય, હું બીજાના પ્રેમ માટે ક્યાં જઈ શકું? પછી પ્રત્યેક ક્રમાંક પ્રભુ ઋષભદેવના અને પ્રભુ મહાવીર સ્વામીના સાધુ સાધ્વીઓને પાંચે પ્રતિક્રમણ કરાવો. દિવસી, નારી, પત્ની, ચોમાસી, સંવત્સર. 22 સર્જન ભગવંતના સાધુ પ્રબુદ્ધ છે. એટલે જે દિવસે અતિચાર લાગ્યો હોય એ દિવસે પ્રતિક્રમણ કરે. તમે ક્યાં કલ્પમાં આવો? ચોથ સુધી પ્રતિક્રમણ કરવાના. પાંચમ થી તમારું પ્રતિક્રમણ ઘણાનું રહી જવાનું. કેમ? અતિચાર ન લાગ્યો માટે. એવી પ્રભુએ અમૃત ક્રિયા બતાવી. દિવસ દરમિયાન અજાણતા જે પણ પાપો થઈ ગયા હોય એ બધાનું તમે મિચ્છામી દુક્કડમ દો અને એ પાપના બોજમાંથી મહદ અંશે તમે નિવૃત્ત થઈ જાઓ. દોષ આટલો મોટો, દંડ કેટલો? કોઈ ફટકા ખાવાના નહીં, કોઈ અંતર ખાવાના નહીં, પ્રતિક્રમણની ક્રિયા કરવા. પ્રતિક્રમણ આવશ્યક છે, આવશ્યક રોજ કરવું જ પડે. પર્યુષણા કલ્પ સંવત્સરી પ્રતિક્રમણથી માંડી કારતક ચોમાસી સુધી 70 દિવસ સુધી એક જગ્યાએ રહેવું એ જઘન્ય પર્યુષણ. પહેલા શું હતું? કોઈ ગામમાં ચોમાસાની જય બોલાય, વરસાદ બહુ વરસ્યો અને જીવોત્પત્તિ બહુ થઈ ગઈ. એ ગામ 1814 પૂનમ એકમ બી પણ જીવોત્પત્તિ વધતી જ જાય છે. આમ એક ડગલું માંડવું હોય તો પણ વિચાર થાય કે કીડી ઉપર, મકોડા ઉપર પગ આવી જશે. સંયમ જે છે તે દુરારાધ્ય બની જાય. તો એ વખતે ચોમાસાની અંદર પણ વિચાર કરે. પણ સંવત્સરી જે દિવસે પ્રતિક્રમણ થાય એ પછી 70 દિવસ તો રહેવું જ પડે. અત્યારે તો 120 દિવસનું ચોમાસું છે. એટલે પહેલા શું હતું? મુનિઓનું ચોમાસું 70 દિવસનું નક્કી હતું. અત્યારે પણ આવું જ છે. 50 દિવસ તમારું, 70 દિવસ અમારું. બરોબર સાહેબ? સંવત્સરી સુધી આવશો પછી તો અમે શોધ્યા નહીં. જગન્ય પર્યુષણા એ હતી. ઉત્કૃષ્ટ પર્યુષણા 120 દિવસની. ચોમાસું ક્યાં કરવું એના માટે ત્યારે ઘણા બધા નિયમો હતા. પણ અત્યારે તો ગુરુ ભગવત જ્યાં આદેશ કરે ત્યાં મુનિને રહેવાનું. શું એક આજ્ઞાની પરંપરા અમારે ત્યાં છે. યુવા શિષ્યો આજે છે કોરો છે. હું નક્કી કરી નાખું કે આ ચોમાસું અહીંયા આનું છે, એને ખબર ન. કલ્પક ને વિજય સૂરીને ખબર ન હોય કે એનું ચોમાસું ક્યાં છે. હું એના ચોમાસાની જય બોલાવી દઉં, પછી એને કહું કે તારું ચોમાસું અહીં. આ એક આજ્ઞાની કેટલી મજાની પરંપરા છે.
અમારે કશું જ વિચારવાનું નથી. ગુરુદેવ વિચારે, ગુરુદેવ કે. આ પર્યુષણમાં એટલે ચાતુર્માસમાં ગુરુદેવો કલ્પસૂત્રની વાચના. પહેલા તો કલ્પસૂત્રના સાંભળનારા માત્ર સાધુ સાધ્વી જીવો. શ્રાવક શ્રાવિકા વર્ગને આ સંભળાવવામાં નહોતું આવું. પણ આનંદપુર નગર, અત્યારના વડનગરમાં ધ્રુવસેન રાજાનો પુત્ર નાની ઉંમરમાં મરી ગયો. આખા નગરમાં શોક અને આ પર્વ આવ્યું. તો ગુરુદેવે વિચાર કર્યો કે આખા નગરનો શોક કઈ રીતે દૂર કરો. એ વખતે ગુરુદેવે સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાનું શરૂ કર્યું. આ કલ્પસૂત્રનો ભૂલી એવો છે કે તમારા કાનમાં જાય અને આનંદ થઈ. એક કલ્પસૂત્ર મૂળથી અને અર્થથી ત્રીજેની સાંજ સુધી ચાલશે અને ચોથના દિવસે આખું જ કલ્પસૂત્ર જેના 8 પ્રવચનો થયા છે અને 9મું પ્રવચન થયું નથી. એ 9 પ્રવચનો કલ્પસૂત્રના તમને વાર્તા સૂત્રમાં સંભળાવવામાં આવશે. મૂળ કલ્પસૂત્ર જ છે. વાર્તા સૂત્ર કેમ કહીએ છીએ કે 1200 શ્લોક પ્રમાણ એનું સાહિત્ય. આવતીકાલનો દિવસ તો મહામાંગલિક છે. પ્રભુના જન્મનો દિવસ, જન્મ કલ્યાણ. કેટલા નાચીશું. એ પ્રભુનો જન્મ થયો ગુરુદેવના મુખેથી સાંભળીએ આનંદ થઈ જાય. મારા ભગવાન પધાર્યા અને મારા ભગવાન મારી ચેતનામાં પધાર્યા. એ કલ્પસૂત્ર ભદ્રભાઉ સ્વામી મહારાજે રચેલું છે. 14 પૂર્વધરે હતા. એ કલ્પસૂત્રનો મહિમા બતાવ્યો કે બધી નદીઓનું પાણી સાગરમાં છલકાય એ રીતે બધા જ સૂત્રોનો સાર કલ્પસૂત્રની અંદર આવી જાય અને 21 વાર એ કલ્પસૂત્ર સંભળાય તો મોક્ષ દૂર હોતો નથી. કલ્પસૂત્ર શરૂ થાય છે. નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વૈશાયણમ, નમો લોહિતવધાવણમ, કેશવ પંચન મુક્કારો સવ પાવ પડાસનો, મંગલાનંદ સભ્યેશુ પડવમ હવૈ મંગલમ, જણમ કાલેણમ જણમ સમેણમ, સમણે ભગવ મહાવીરે પંચ અદ્ભુતરે હોતા. નમસ્કાર મહામંત્ર નું પઠન પહેલા કર્યું અને પહેલા સૂત્રમાં કહ્યું કે ભગવાન મહાવીરના 5 વસ્તુઓ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી અને સ્વાતિ નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ. સૂત્ર શરૂ થાય છે તેણમ કાલેણમ તેણમ સમય. કાલ એટલે સમયનો બહુ મોટો ખંડ અને સમય એટલે કાળનો બહુ નાનકડો ખંડ. તો કાળ એટલે ઉત્તર પેઢી અવસર પેઢીના આરાની વાત અને સમય એટલે આ દિવસ, જે દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવેલો હતો ત્યારે પરમાત્માનો જન્મ થયો, જીવન થયું. અહીંયા સાલ સંવત છે જ નહીં. આ સંવત દીઢ સંવત પણ નથી, 500 સંવત નથી, એક પણ સંવત નથી. અને બહુ મજાની વાત છે. કાળનો મોટો ખંડ જાણવો જરૂરી છે કે ક્યારે બને અને પછી એકચ્યુઅલી કલ્યાણ પ્રોપર કયા સમય થયું જાણવું છે. એટલા માટે જાણવું છે કે દર વર્ષે કલ્યાણકની આરાધના કરીએ ત્યારે એ પ્રોપર સમયને આપણે સાચવીશું. અત્યારે પણ દિવાળી જે છે આપણે એ રીતે જ કરીએ છીએ કે સ્વાતિ નક્ષત્રની અંદર ચંદ્રનો યોગ આવે. ક્યારેક પછી
લોકોની સાથે રહેવા માટે અપવાદ પણ કરાતો હોય છે, પણ મુખ્યતયા આ રીતે દિવાળી થાય. તો આ રીતે કલ્યાણકો દર વર્ષે આવે અને એ દર વર્ષે જ્યારે આ સમય આવે, ચંદ્ર એ નક્ષત્રમાં જાય, લગભગ એક અથવા એની આગળ પાછળનો દિવસ, અને એ વખતે જે પરમાણુઓ વિખેરાયેલા એવા જ પરમાણુઓ વિખેરાય અને તમે એકદમ એકાગ્ર બનો તો એ પરમાણુઓને પ્રાપ્ત કરી શકો. તો આ પવિત્ર કલ્પસૂત્ર હવે મહાત્મા